ગામડાઓમાં નર્મદા વીજ કનેક્શનના ધાંધિયા સામે આવ્યા છે, જેને લઈને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. પીના 50 રોડ ઉપર GWIL એટલે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જામનગર જતી મુખ્ય નર્મદા પાણી પુરવઠા યોજનાની લાઇનમાંથી મોરબી નગરપાલિકા તેમજ મોરબી અને માળિયા તાલુકાના 31 ગામોને પાણી આપવામાં આવી રહ્યું હોવાથી જામનગરના ગામડાઓ સુધી પાણી ન પહોંચતું હોવાનું જણાવી GWIL દ્વારા કનેક્શન કટ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારિયા તેમજ નગરપાલિકાના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રીથી લઈ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી કામગીરી અટકાવી દીધી હતી. તો ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારિયાએ જણાવ્યું હતું કે વાર્ડ નંબર 25માંથી મોરબી નગરપાલિકાના 4 વોર્ડના 25,000 નાગરિકો અને 31 ગામના 50,000 લોકો સહિત 75,000 લોકોને પાણી આપવામાં આવી રહ્યું હોવાથી GWILની અચાનક કાર્યવાહીથી આ તમામ વિસ્તારમાં મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ વાલ્વમાંથી મોરબીના નાન્ય વાવડી, બગથડા, જેપુર, ખીજડીયા, વનાળિયા, માધાપરોજી તેમજ પીપળિયા 4 રસ્તા સમિતિ અન્ય 18 ગામોને પાણી આપવામાં આવી રહ્યું છે, જેથી આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હાલમાં કનેક્શન કટ કરવાની કામગીરી અટકાવવામાં આવી હતી.